रोम रोम भाइयों। સુખનો સૂરજ ઉગાડી દીધો ગાંધી બાપા. ફાઇનલી સુખનો સૂરજ ઉગી ગયો તો તમારો ભાઈ આવી ગયો પેલા નાસ્તો કરવા. ખાવાનું જોશે બીજું બધું પછી આપણે આવી ગયા બસ સ્ટેશન. તો આપણો ભાઈ આવી ગયો તો પછી બસમાં બેસીને બધા જ ભાઈઓ જઈ રહ્યા છે આપણે સાણંદ. તો ચલો મળીએ સાણંદ. અમારા સર એમને ટાઈમે સાયકલ લઈને ચાલીને કોલેજ જતા, તો અમે લોકો બાઇક લઈને ચાલીને આવ્યા આઈટીએમમાં. સ્ટ્રગલ ઇઝ રિયલ ટાટા સ્ટ્રાઈવ માટે. તો ફાઇનલ રોજની જેમ ત્રણે ભાઈઓ બાઇક લઈને ચાલતા આવી ગયા છે સાણંદ ટાટા સ્ટ્રાઈવમાં. બરોબર, હવે જઈએ ઉપરના શું કાંડ થાય હાથ તમને બતાવું. ટાઈમ આવ્યા તો આવીને બધાને જેવી એનર્જી હોય જોરદાર. બધા જો હરીએ ફરીએ છે. ના એક મારો ભાઈબંધ જો તો ખરા ને બે હતા નહીં આવડે. અબે સાલે ભોજન ડે 5 1 ભોજન ટાટા સ્ટ્રાઈવ 1 ભોજન ડે 5 Only 4 person. meal. Only 4 person sitting here. ગુજરાતી લેંગ્વેજ આને નહીં બસ આવડતી. બંધ તો કરીએ. એ આજ તો તમારા ભાઈના સુખનો સૂરજ ઉગ્યો. પૈસાનો જેકપોટ નહીં લાગ્યો, પણ 1 કલાક વહેલા છૂટી ગયા. અને આજ તો એ હરખ જ નહીં માતો ને હવે બધા જઈએ ઘરે. વિડીયો તમને આજે તે ગમક ના ગમક લાઈક ઠોકતા જજો. તો બોલો ભારત માતા કી જય. શાબાશ. ટાટા સ્ટારમાંથી છૂટીને અમે બધા ભાઈઓ આવી ગયા હતા જુડિયોએ. કારણ કે આજે જઈશું જુડિયોની અંદર અને શું ખરીદી કરીશું તમને બતાવીશું. તો વિડીયોમાં જોડાયેલા રહેજો. તો અંદર આવીને પહેલા ભાઈઓએ ઉતારી લીધો વિડીયો. લઈએ કે ના લઈએ પહેલા વિડીયો તો ઉતારી લઈએ. આ ભાઈને કાંઈ લેવું નહોતું તોય જોતો હતો. અને અમે બધા ભાઈઓ પરફ્યુમ વાપરતા હતા, લગાવતા હતા, જે લઈએ કે ના લઈએ. અમે બે ભાઈ ખાલી હવા ખાતા હતા એસીની. હા ને, કશું લેવાનું નહીં. તો હું લુખો ને એ લુખો, બે લુખા. પછી પાછા બધા ભાઈઓ આવી ગયા વિડીયો બનાવવા. અને એક હાથ તો હરખા રહેતા જ નહોતા. તો એ બધા ભાઈઓ વિડીયો બનાવતા હતા. જે લેવું હોય લે, આપણે તો કશું લેવાનું થતું નહોતું. એટલે બધા વિડીયોમાં જોડાયેલા રહે. અને તમે પણ વિડીયોમાં જોડાયેલા રહેજો. તો બધા ભાઈઓ આવી ગયા હતા. જો તમે હજુ આમના હાથ એક હરખા રહેતા નહીં. માથે હાથ મૂકો. અને આપણો ભાઈ વિક્રમ. અને પછી આપણા ભાઈને લેવાના હતા બૂટ, પણ એની જોડે પૈસા નહોતા. એટલે અમે બધા જઈશું ઘરે. આપણે રસ્તામાં નીકળી ગયા છીએ. આ આપણો થોડવાળો રસ્તો જઈએ કડી, પણ વચ્ચે આવી ગયો શેરડીનો રસ. અને તમારો ભાઈ ખાવા પીવાનો તો શોખીન, તમને ખબર જ છે. બધા વગર ચાલે, પણ ખાધા પીધા વગર તો ના ચાલે. તું અમે ત્રણેય ભાઈઓ આવી ગયા હતા. બીજા ભાઈઓ આપણા બસમાં હતા. અને અહીંયા આવ્યો તો રસ પીવાનો હતો. ત્યાં આમને મને કામે લગાડી દીધો. કાંઈ નોકરી રાખી દીધો, પ્લેસમેન્ટ આપી દીધી કે તું રસ વેચ. અને ભાઈ છેલ્લે ભાઈ તમારો તપેલી ભરીને રસ લઈને આવી ગયો હો. 50 રૂપિયાનો ગ્લાસ વેચવાનો. પીવો હોય તમે આવી જજો, ના પીવો હોય તમે અહીંયા કણ પી લેજો. ભાઈ અમે બધા ભાઈઓ આવી ગયા રસ પીએ હી. આ મારા ભાઈઓ બહુ લુખ્ખીના વહેલા પીવા હ. અને આપણે રસ લઈ લીધો તો આપણે પીવો તો પડે જ. તો બધા પીએ હી. તમે શેરડીનો રસ પીધેલો હોય તો કોમેન્ટ કરજો. જેમ કે પીધો જશે તો ભૂલતા નહીં. અને પછી અમે બધા ભાઈઓ જઈશું હવે ઘરે. તો મળીશું.